મોટો ભાઈ તમારા પૂજ્ય વડીલ મોટાભાઈને વિનંતી કરું તો અહીં સર્વને બે શબ્દો આશીર્વચન આપે. શાંતિ રાખો બહેનો થોડી ઓમ દેવ શાંતિરંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિરોહદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિ સર્વતુ શાંતિ શાંતિરેવ શાંતિ શામ શાંતિરેધિ. અહીં આત્મીયજનો બધા જ ભાઈઓ અને બહેનો, હરેક નાના બાળકો, યુવાનો, વૃદ્ધો, આજે ચોથો દિવસ આપ પ્રેમથી શ્રીમદ ભાગવતની કથા સાંભળી રહ્યા છો. ભગવાન શ્રી કૃષ્ણનો આ જન્મ થઈ ચૂક્યો. આ કલયુગમાં ફક્ત કેવળ નામ એ તારવા માટે આપણા ઋષિ મુનિઓએ આવા પ્રસંગો બનાવ્યા, જેથી કરીને આ કલયુગમાં બીજું ન થઈ શકે તો એનું સ્મરણ કરતા કરતા આપણું જીવન આપણા ઘરમાં કામ કરતા કરતા, ખેતરમાં કામ કરતા કરતા, મજૂરી કરતા કરતા, દુકાનમાં બેઠા હો, મનમાં પ્રભુનું સ્મરણ કરવાનું છે. ભગવાનનું સ્મરણ આ કલિકાળમાં તારવા માટે છે. સતયુગમાં તપ કરવા પડતા, દ્વાપરમાં સાથે યજ્ઞ કરવા પડતા, ત્રેતામાં દાન અને 3 વસ્તુ ભેગી, અને ચોથે આ કલયુગમાં એ 3 ન થાય છતાં પણ આપણા વ્યાસ ભગવાન કહે છે કે કલયુગ કેવળ નામ આધારા, સો સમરી ઉતરે ભવ પારા. તુલસીદાસે પણ એમાંથી જ લીધેલું છે. તો કલયુગમાં નામ સ્મરણ બધાથી મોટું છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે નામ સ્મરણ મારું જે કોઈ કરશે એને હું આ સંસાર સાગરમાંથી જલ્દી તારીશ. આપણે બધા જ ભગવાનના જ બાળકો છીએ. ભગવાનની ભક્તિ કોને ભાવે, કેને ભાવે, એ કથામાં આવે જ છે કે જેના ઉપર ભગવાનની કૃપા હોય, જે સત્સંગી હોય, જે પૂર્ણ ઉચ્ચ આત્મા હોય, એને જ ભક્તિ ભાવે, એ જ નહીં નામ ભાવે. માયા કોઈને છોડતી નથી. આપણે જાણીએ છીએ આ સંન્યાસીઓ થઈ બેઠેલા પણ, આશ્રમો બાંધીને બેઠેલા પણ માયાએ ઘેરી લીધા. સંસારીઓને તો ભગવાને છૂટ આપી છે કે કમાઓ અને સત્સંગ સારે રસ્તે ઘરને વાપરો, દુઃખી જીવાત્માઓની સેવા કરો. કોઈ પણ જીવો હોય, પ્રાણીઓ હોય, પશુ હોય, પંખી હોય કે માનવ હોય, દુઃખીની સેવા એ ભગવાનની સેવા છે. ઉપવાસ કરીએ, વ્રત કરીએ, દાન દઈએ, એનાથી સેવા મોટી છે. એક ભૂખ્યાને તમે ખવડાવશો, એનો આશીર્વાદ તમને આયુષ આપી દે છે. એનો આશીર્વાદથી તમને ધન મળશે. ધન એટલે શરીરમાં ક્રિયા થતી હશે તો મટી જશે. ક્યારેક અનુભવ કરી જોજો. ભૂખ્યાને ખવડાવજો, ભૂખ્યાની સેવા કરજો. આપણા વડીલો ઘરમાં છે. હું અનેક જગ્યાએ સ્વાધ્યાયમાં જાઉં છું. ફરી ફરીને બધાને એક જ વાત સંભળાવું છું કે તમને શોક ના આવડે તો કાંઈ નહીં, યાત્રા ન કરો તો કાંઈ નહીં, પણ તમારા ઘરમાં જે માતા પિતા હોય, વડીલ હોય, એની પહેલી સેવા કરજો. આજે માણસો હજારો ગૌ પગે હાલીને માતાજીના દર્શન કરવા જાય, બીજા દેવોના તીર્થમાં જાય, પણ આપણા વડીલો ઘરમાં રોતા હોય અને આવા તીર્થો જો કરીએ તો એ તીર્થ ફળે નહીં. ધ્યાન રાખજો. ખાસ ભલામણ યુવાનોને, ચાહે બહેનો હોય ચાહે ભાઈ હોય,
ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે. હું સૌને એવો આશીર્વાદ આપું કે આવા સત્કર્મ કરતા રહો, સૌ સુખી રહો, નિરોગી રહો અને આનંદથી આ સંસારમાં સુખ ભોગવો. ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવો ભગવાન વિષ્ણુને, ભગવાન શિવને, ભગવાન બ્રહ્માને, મા જગદંબાને પ્રાર્થના કરો. અને બધા એક ફરીને બોલો કે આપણો ટાઈમ થોડો છે. હવે હું વિરામીશ. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. अपने अपने माता पिता गुरुदेव की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. ओम शांति शांति शांति. सायंकाले श्री बालकृष्ण प्रागत्य रामकृष्ण पूजनम बालकृष्ण पूजनम